વાતમાં છે કે હું કઈ પર્ટિક્યુલર કંપની ચૂઝ કરું મારા ઇવેલ્યુએશન માટે? તો પહેલું સ્ટેપ જે કમ્પ્લીટ કર્યું એ મેઇન હતું કે કયું ઇવાલ્યુએશન સર્વિસીસ ચૂઝ કરવાની એ બી એના ઉપર જ ડિપેન્ડ કરે કે બોર્ડ ઓફ નર્સિંગ હોય કોઈ બી પર્ટિક્યુલર સ્ટેટની એની અંદર એમને મેન્શન કર્યું જ હોય કે કયા કયા એક્સેપ્ટેબલ ઇવાલ્યુએશન સર્વિસીસ છે. તો એઝ અ ઇન્ટરનેશનલ નર્સિસ આપણે ચૂઝ કરવાનું કે CGFNS હોય, એને અત્યારે ટ્રુ મેરિટ બી કહે છે, અને બીજી ECE, એના સિવાય બી બીજા ઓપ્શન છે. તો સ્ટેટ ઓફ બોર્ડ ઓફ નર્સિંગ જે રીતે એક્સેપ્ટ કરતી હોય એ આપણે ઇવાલ્યુએશન સર્વિસીસ ચૂઝ કરવાની. હવે ફોર એક્ઝામ્પલ મેં જ્યારે ચૂઝ કર્યું એ વખતે મેં CGFNSમાં CES રિપોર્ટ મારે જોઈતો હતો. તો એમાં CES રિપોર્ટ બી હોય, CVS રિપોર્ટ બી હોય, ઓલ્સો બીજી બધી ઘણી બધી સર્વિસીસ હોય કે વિઝા સ્ક્રીન સર્ટિફિકેટ. તો નોર્મલી તમારા અત્યારે ઇનિશિયલ નર્સિંગની એપ્લિકેશન માટે એન્કલેક્સની એલિજિબિલિટી માટે કયું સર્ટિફિકેટ કાં તો કયો રિપોર્ટ જોઈએ છે એ ચૂઝ કરવાનો CGFNSમાં, અને અકાઉન્ટ બનાવી અને એની ફીસ તમે પે કરી શકો. તો નોર્મલી ઇટ કોસ્ટ અરાઉન્ડ $100 to $500. પણ જો તમારી કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય કે પછી તમે ઉતાવળમાં હોય ને તમારે પ્રીમિયમ પ્રોસેસિંગ જોઈતું હોય કે પછી કોઈ બીજી લેંગ્વેજમાં તમારી બધા જે તમે ભણેલા એ બધું બીજી લેંગ્વેજમાં હોય અને તમારે ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરાવવું હોય, તો એ બધી રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે તમારી કોસ્ટ વેરી પણ થઈ શકે. તો એકવાર તમે બધા રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ તમારા પર્ટિક્યુલર સ્ટેટ ઓફ બોર્ડમાં મોકલી દીધા તો એના પછી કઈ સ્ટેપની વેઇટ કરવાની? તો બધા રિપોર્ટ અને જે ડોક્યુમેન્ટ આપણે સબમિટ કર્યા હોય એ બધાનું જે વેરીફાઈ થાય, બોર્ડ ઓફ નર્સિંગ હોય એ બધું વેરીફાઈ કરે પર્ટિક્યુલર કેન્ડિડેટનું. અને જો કેન્ડિડેટ એલિજિબલ હોય એન્કલેક્સ માટે તો ATT એ ઈમેલ આવે, મીન્સ કે તમે ઓથોરાઇઝ થઈ ગયા હો ટેસ્ટ આપવા માટે. અને એમાં નોર્મલી એ લોકો ટાઈમ પીરિયડ આપ્યો હોય કે ઇન બિટવીન એ વચ્ચે આપણે એન્કલેક્સની ડેટ લઈ લેવાની. તો એ વખતે એ આવી જાય પછી આપણે એન્કલેક્સની ડેટ લઈ લેવાની. જે તે જગ્યાએ આપણે હોઈએ, અબ્રોડ હોઈએ તો બી એમના બધા એક્ઝામ સેન્ટર્સ હોય ત્યાં ડેટ લઈ લેવાની. અને મેક શ્યોર કે મીનવાઇલ આ બધું ઇવાલ્યુએશન સર્વિસીસ થતી હોય અને તમે બોર્ડ ઓફ નર્સિંગની વેઇટ કરતા હોય એ વખતે એન્કલેક્સની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવાની. ઓકે, તો હવે સિમ્પલ પ્રોસેસ તો ખબર પડી ગઈ, પણ તું તારો એક્સપિરિયન્સ શેર કરીશ? યસ. તો મેં જ્યારે અમારી નર્સિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરી એ વખતે મેં ઇલિનોય બોર્ડ એઝ મારા પ્રાઇમરી બોર્ડ ઓફ નર્સિંગ માટે મેં ચૂઝ કર્યું હતું. તો ઇલિનોય બોર્ડ પ્રમાણે એ લોકો વિધાઉટ સોશિયલ એ લોકો એન્કલેક્સ માટે એપ્લિકેશનના કેન્ડિડેટને એલિજિબલ કરે અને એક્સેપ્ટ કરે. તો મેં ઇલિનોય બોર્ડમાં અને મેં CGFNSની સર્વિસ યુઝ કરી હતી. એમાં CES રિપોર્ટ એ લોકોએ સબમિટ કર્યો હતો. અને પછી મેં ઇલિનોયમાં બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાય તો વિધાઉટ સોશિયલ એમને મારી એપ્લિકેશન એન્કલેક્સ માટે એલિજિબલ કરી અને મેં એન્કલેક્સ આપી અને ત્યાં મેં મારું લાઇસન્સ લીધું ઇલિનોયનું. બસ એટ ધ એન્ડ ઓફ ધ પ્રોસેસ તમારો સોશિયલ આવે ત્યારે તમે સોશિયલ તમે અપડેટ કરાવી શકો ફાઇલ પર.